હેલો ડિયર પેરેન્ટ્સ મિત્રો, પ્લીઝ બાળકોને ઘરના ફૂડ તરફ વાળવાનો પ્રયત્ન કરો. ઇટ્સ ઓકે કે સમજી શકાય એવી વાત છે કે અત્યારે બહારના ફૂડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો તેની સાથે સાથે તે ફૂડને કારણે આપણા બાળકો ઉપર કઈ ઘાતક અસરો થઈ શકે છે તેના વિશે પણ પ્લીઝ સાથે વિચારો ને. તમે વિચારો કે આ પરિસ્થિતિમાં આપણા બાળકો સાથે આગળ શું થઈ શકે છે. આપણું બાળક જ્યારે મોટું થશે એ સમયે એ ઘાતક બીમારીઓનો બહુ આસાનીથી શિકાર થઈ જશે, કારણ કે બહારના ફૂડને કારણે તેની ઇમ્યુન સિસ્ટમ એકદમ વીક થઈ ગયેલી હશે. એ બાળક જ્યારે મોટું થશે, તેને જોબ કે બિઝનેસ કરવાનો સમય આવશે, તો તે સમયે મહેનત કરવાના સમયે બાળકનું પોતાનું શરીર, તેના અંગો તેનો સાથ નહીં આપે અને તેને દવાઓનો આશરો લેવો પડશે. આપણા બાળકોનું આયુષ્ય ઘટતું જશે. આમે તે આપણે જાણીએ છીએ કે હવા પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણને કારણે આપણા બાળકોની હેલ્થ ઉપર ખરાબ અસરો થઈ જ રહી છે. તો શા માટે બહારના ફૂડનો પણ તેની અંદર ઉમેરો કરવો છે? કેન્સર, હાર્ટ એટેક્સ જેવી ગંભીર બીમારીઓની પરિસ્થિતિ અત્યારે પણ કેટલી ખરાબ છે એ આપણે જાણીએ છીએ. એ સમયે જ્યારે આપણા બાળકો માત્ર જંક ફૂડ તરફ વળેલા રહેશે, તો એને કારણે ભવિષ્યની પરિસ્થિતિ કેટલી વધારે ગંભીર થઈ શકે છે તેના વિશે એક જરા કલ્પના કરીને પ્લીઝ વિચારો. અત્યારે પણ હજી એક આપણી પાસે સમય છે. આપણા બાળકોને ઘરના ફૂડની આદત પડાવી શકીએ છીએ આપણે. બહારનું અગર બાળકને ખાવું જ હોય તો એક ચોક્કસ સમય નક્કી કરી આપીએ કે મહિને કે 2 મહિને એને એક વખત બહારના ફૂડનો ટેસ્ટ કરવા જવું હોય તો તે જઈ શકે છે. પરંતુ ફ્રેન્ડ્સ, પ્લીઝ ટ્રેન્ડના નામ પર, ફેશનના નામ પર, શો ઓફના કે સ્ટેટસના નામ ઉપર આપણા બાળકોની જિંદગી સાથે આ બહારના ફૂડ કે જંક ફૂડને કારણે રમત ન થાય એ જોવાની આપણી ફરજ થાય છે. થિંક સિરિયસલી અબાઉટ ધીસ ફ્રેન્ડ્સ, પ્લીઝ.